સમયથી ખેડૂતો તંત્રના પાપે અહીં હાલાકી ભોગવી રહ્યા છે। મોડાસા માર્કેટ યાર્ડ દ્વારા બાજકોટ ખાતે 8 વર્ષ પહેલા કરોડોના ખર્ચે બનાવાયેલ સબ માર્કેટ યાર્ડ ઉદ્ઘાટન બાદ પણ શરૂ ન થતા ખેડૂતો પરેશાન છે। મુખ્ય બજારમાં ટ્રાફિકની સમસ્યા વચ્ચે ખેડૂતોને જણસી લઈ જવી પડે છે, જ્યારે બહાર બનાવાયેલ સબ યાર્ડ ખંડેર બન્યું છે। તૈયાર દુકાનો અને ગોડાઉન હોવા છતાં હરાજી શરૂ ન થતા ખેડૂતોને લાભ મળતો નથી, જેને લઈને યાર્ડ તાત્કાલિક શરૂ કરવાની માંગ ઉઠી રહી છે। આ મામલે જિલ્લા કોંગ્રેસે કલેક્ટરને લેખિત રજૂઆત કરી હતી, જ્યારે માર્કેટ યાર્ડ સત્તાધીશો વેપારીઓની અછતનું કારણ ગણાવી પ્રયત્નો ચાલુ હોવાનું જણાવી રહ્યા છે। મોડાસા આ નવું માર્કેટ બનાવ્યું છે એને આશરે 10 વર્ષ થઈ ગયા, ચાલુ થતું નથી ને અત્યારે અમારે બજારમાં માર્કેટમાં માલ લઈ જવો પડશે ને ટ્રાફિકની એટલી બધી સમસ્યાઓ છે કે ન પૂછો વાત। ઘણી વખત અમારા ટ્રેક્ટરો નાના મોટા અકસ્માતમાં પણ સપડાય છે અને આ સમસ્યાની દૂર કરવી હોય તો આ માર્કેટમાં જો ચાલુ કરવામાં આવે તો આ સમસ્યાઓ દૂર થાય। ખેડૂતોને પડતી મુશ્કેલીઓ માટે જે આ માર્કેટ યાર્ડની અંદર નવું માર્કેટ બનાવવામાં આવ્યું ને સરકાર દ્વારા ખુલ્લું મૂકવામાં આવેલ છે, તો અંદાજે 10 વર્ષ થવા આવ્યા પણ એ માર્કેટને ખેડૂતોને સવલત માટે ખુલ્લું થયું નથી અને મોડાસા માર્કેટ યાર્ડની અંદર ત્યાં લઈ જવા માટે ટ્રાફિકની બહુ સમસ્યા છે। તો એ પડતી મુશ્કેલીને ખેડૂત ઘેરથી માલ લઈને નીકળે અને જતાં જતાં એને સાંજે મોડી રાતે મોડું જવું પડે છે, તો હેરાનગતિ ઘણી હોવાના કારણે આ પડતી મુશ્કેલીને દૂર કરવા માટે નવું માર્કેટને ચાલુ કરવામાં આવે। ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો થાય છે, થતું નથી, પરંતુ કરોડો રૂપિયાના ખર્ચે જ્યારે આ 170 ગોડાઉન અને 114 દુકાનો બનાવવામાં આવી છે, એ 8 વર્ષ થવા છતાં પણ અહીં શરૂ કરવામાં આવી નથી। અત્યારે તમે જુઓ તો ગંદકીનું સામ્રાજ્ય, સ્વચ્છતાની પણ મોટી મોટી વાતો થાય પણ માર્કેટ યાર્ડના સત્તાધીશો દ્વારા સ્વચ્છતા પણ કરવામાં આવતી નથી। જો તાત્કાલિક ધોરણે આ માર્કેટ યાર્ડમાં હરાજીની પ્રક્રિયા શરૂ નહીં કરવામાં આવે તો આ જિલ્લાના અને તાલુકાના ખેડૂતોને સાથે રાખી ઉગ્ર આંદોલન ટૂંક સમયમાં કરવામાં આવશે। બાજકોટ સબ યાર્ડનું લોકાર્પણ 2017માં થયું, પરંતુ જે તે વખતે સબ યાર્ડ જાહેર થયું એ વખતે વેપારી મિત્રોની હડતાલ થયેલી અહીંયા એપીએમસી મોડાસામાં, અને જે તે વખતે એવું ઠરાવવામાં આવેલું કે ત્યાં આગળ નવા વેપારી લઈ અને ઓક્શન પ્રક્રિયા શરૂ કરવાની। અપૂરતાના કારણે હાલ ચાલુ કરી શકતા નથી, પરંતુ આગામી સિઝનમાં વેપારી મિત્રો જોડે પરામર્શ કરી અને સબ યાર્ડ ચાલુ કરવા માટેના પ્રયત્નો હાથ ધરીશું। અરવલ્લી જિલ્લાની રચના થયા બાદ જે પ્રકારે વિકાસ થયો છે તેમાં અલગ અલગ સંસ્થાઓ બની રહી છે। આ સંજોગોમાં મોડાસા શહેરમાં એપીએમસી નિર્માણ થયા બાદ જે પ્રકારે ટ્રાફિકની સમસ્યા વધતા સબ યાર્ડ બનાવવામાં આવ્યું હતું। 2017માં તેનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું। આપણે ત્યાં ઊભા છીએ કે 2017થી 2026 સુધી આપ જોઈ શકો છો કે કોઈપણ પ્રકારના વપરાશ વગર કરોડો રૂપિયાની જે સંપત્તિ છે જે સરકાર દ્વારા બનાવવામાં આવી છે તે જોઈ શકો છો આપ કે બાજકોટ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનું આખું બિલ્ડિંગ છે, જે નવીન બિલ્ડિંગ 2017માં ઓપનિંગ કરવામાં આવ્યું હતું, પણ આપ જોઈ શકો છો કે હાલ ખંડેર હાલતમાં થઈ ચૂક્યું છે। દ્રશ્યો તમને બતાવીશ કે આ તરફ જોઈ શકો છો કે તકતી લગાવવામાં આવી હતી, જ્યારે કહી શકાય કે ભારે ઉત્સાહ સાથે ખેડૂતોની એક નવીન આશાનું કિરણ આ જગ્યા બની હતી કે મોડાસા શહેરની બહાર હશે તો ટ્રાફિક સમસ્યા નહીં નડે, અન્ય સમસ્યાઓ દૂર રહેશે। પણ આપ જોઈ શકો છો કે કેવી હાલત થઈ છે અહીંયા, કે જે પ્રકારે તકતી તૂટી ચૂકી છે, ખંડેર હાલત છે। આ સંજોગોમાં અંદર 170 ગોડાઉન આવેલા છે, 114 દુકાનો આવેલી છે। સમજી શકો છો કે ખેડૂતો માટે શહેરની બહાર કોઈપણ ટ્રાફિકની સમસ્યા વગર અહીં જે પોતાની હરાજી સાથેનું જે જણસ લઈને આવે છે તો તેનું વેચાણ થઈ શકે તેવું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ 2017ની સામે 2026 સુધી આ આયોજનનું કોઈ પરિણામ આવ્યું નથી। આ સંજોગોમાં ખેડૂત પરેશાન છે, કારણ કે જિલ્લા કક્ષાનું મુખ્ય કેન્દ્ર મોડાસા શહેર છે, ટ્રાફિકની સમસ્યા જે જોવા મળી રહી છે તેના કારણે ખેડૂતો પરેશાન છે, ત્યારે અહીં હરાજી શરૂ કરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી। દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મીરાખેડી અને વસ્તી ગામમાં સરકારની નળ સે જળ યોજના જમીન પર અસરકારક રીતે અમલમાં નથી આવી। વર્ષ 2021-22 દરમિયાન લાખો રૂપિયાનું ટેન્ડર અને ચૂકવણી થયા બાદ પણ ગ્રામજનોના ઘરની બહાર લગાવેલા નળમાં આજ દિન સુધી પાણી નથી આવ્યું। આજે 2021 બાદ આજે 5 વર્ષ થયા છે પણ એક પણ ટીપું પાણી આવતું નથી। આજે શિયાળામાં પાણી ના મળતું હોય તો ઉનાળામાં કેવી પરિસ્થિતિ હશે એ એક વિચારવા જેવી બાબત છે। 2021માં અમારા ગામમાં નલ સે જલ યોજનાના નામે ઠેર ઠેર ઘરે ઘરે નળો ઊભા કરવામાં આવ્યા છે, પરંતુ આજ દિન સુધી એક ટીપું પાણી આ નળમાં આવ્યું નથી। અમારા ગામની મહિલાઓને કૂવાઓ પર
અને હેન્ડપંપ પર દોડી દોડીને પાણી ભરવા જવું પડે છે. એમાંય પાણી ઓછું આવે છે, એટલે પાણીની બહુ અછત છે. મારા ગામની અંદર નળ સે જલ યોજનાની અંદર આજથી કોરોના કાળ વખતની પાઇપલાઇન અને ચકલીઓ નાખેલી છે. આજ દિન સુધી એક ટીપું પાણી પણ આવતું નથી અને લોકોને એવી હાલાકી પડે છે કે આજે આ શિયાળાના સમયની અંદર પણ દૂર દૂર પાણી ભરવા જવું પડે છે. અમારા ગામમાં નળ સે જળ યોજનાના નળ બેસાડ્યા છે, પણ આજ દિન સુધી પાણી આવ્યું નથી અને ગ્રાન્ટ ફળવાઈ પણ કોન્ટ્રાક્ટરોએ નળ બેસાડ્યા પણ આજ દિન સુધી ટીપું પાણી આવ્યું નથી. દાહોદ જિલ્લાની અંદર જે નળ સે જળ યોજના છે તેની અંદર મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાનું હાલ કહી શકાય છે, કારણ કે જે દાહોદ જિલ્લાની અંદર 5 થી 6 વર્ષ થઈ ગયા છે, તેનાથી વધુનો પણ સમય થઈ ગયો છે. નળ લગાડી દેવામાં આવ્યા છે. નળ સે જળ યોજના અંતર્ગત તમામ ગામોની અંદર આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ ચૂકી છે. જો આપને દ્રશ્યો જોડાવા માંગીશ કે અત્યારે અમે જે મીરાખેડી ગામમાં ઊભા છીએ, મીરાખેડી ગામની અંદર આપણે આ નળ જોડાવીશ કે નળની અંદર શાયદ જો આમ ફરાવી અને પછી પાણી આવે તો ઠીક લાગે, બાકી પરંતુ અત્યારે પાણી આવતું નથી. આ જે નળ લાગ્યા હોવાનું સ્થાનિકો દ્વારા કહેવામાં આવ્યું છે કે છેલ્લા 5 વર્ષ ઉપરાંતનો આ સમય થઈ ગયો છે. કોરોના ટાઈમથી આ નળ લગાડી દેવામાં આવ્યા હતા અને આવીને આવી જ પરિસ્થિતિ છે. હાલ શિયાળાની ઋતુ છે અને શિયાળાની ઋતુમાં પણ જે ઘરની મહિલાઓ છે તે મહિલાઓ પુરુષો સાથે જઈ અને ત્યાં નદી, તળાવ, કોતરમાંથી જે પાણી લાવવા મજબૂર બન્યા છે, ત્યારે ઉનાળાની અંદર તો આ પરિસ્થિતિ અત્યંત ગંભીર બની જવા પામી છે. ત્યારે આ જે નળ સે જળ યોજના છે તેની અંદરનો તપાસ થવું જોઈએ અને ઘર ઘર સુધી પાણી પહોંચવું જોઈએ, તો હાલ સ્થાનિકોની માંગ ઉઠવા પામી છે. સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ. ભૂપેન્દ્ર પટેલની મૃદુ અને મક્કમ છબીનો વધુ એક પુરાવો બનાસકાંઠામાં જોવા મળ્યો. મુખ્યમંત્રીએ પોતાનું વચન પાળવા માટે પ્રોટોકોલ બાજુ પર મૂકીને દાંતીવાડાની ઉત્તમપુરા પ્રાથમિક શાળાની દીકરી સામ્યા પ્રજાપતિ સાથે મુલાકાત કરી હતી. મહત્વનું છે કે અગાઉ એક વિડીયો કોન્ફરન્સ દરમિયાન સામ્યાએ ગીતાના શ્લોકોનું પઠન કર્યું હતું, જેનાથી પ્રભાવિત થઈને મુખ્યમંત્રીએ સામ્યાને રૂબરૂ મળવાનું વચન આપ્યું હતું. આજે એ જ વચન પાળવા મુખ્યમંત્રી સીધા શાળાએ પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ સામ્યા સાથે મુલાકાત કરી હતી અને તેને કલેક્ટર બનવા માટે પ્રોત્સાહિત કરી હતી. સાથે જ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ આપી આગામી પરીક્ષાઓ માટે ઓલ ધ બેસ્ટ કહી તેમનો ઉત્સાહ પણ વધાર્યો હતો. સાહેબશ્રીના પરિસંવાદમાં સામ્યા સાથે જ્યારે સાહેબ ચર્ચામાં વાત કરતા હતા ત્યારે સામ્યાએ કાલીખેલી ભાષામાં સાહેબને દાદા કહીને બોલાવ્યા અને કહ્યું કે દાદા આપ મને ક્યારે મળવા આવશો? ત્યારે સાહેબે કહ્યું હતું કે હું જ્યારે અહીંયા આવીશ ત્યારે તને ચોક્કસ મળવા આવીશ. એ વચન આજે સાહેબે પૂર્ણ કર્યું. સ્કૂલ તરફથી મારી દીકરીને બોલવા ઊભી કરી હતી, તો દીકરીએ 2 શ્લોક બોલ્યા અને એને એના મનથી કીધું કે એને યાદ આવ્યું કે દાદા તમે મને મળવા ક્યારે આવશો? તે દાદાએ સ્મિત સાથે કહી કે હું જ્યારે ત્યાં આવીશ ત્યારે તને ચોક્કસ મળીશ. આ પ્રોગ્રામને અનુરૂપ રાખી દાદા અહીંયા અંબાજી નજીક આવવાના હતા અને એ આવ્યા અને દીકરીને મળવા માટે એમને પહેલથી જ કહી દીધું કે હું આવીશ એટલે આવીશ, અને આજે તે આવ્યા અને એમનું મારી દીકરીનું સપનું પૂરું કર્યું. અત્યારે મારી સાથે છે સૌમ્યા પ્રજાપતિ, કે આ સૌમ્યા ધોરણ 2માં અભ્યાસ કરે છે અને એમને સીએમને વાયદો કર્યો હતો, સીએમએ સૌમ્યાને, કે હું તારી શાળામાં મળવા આવીશ, અને આજે સીએમ સૌમ્યાને મળવા આવ્યા હતા. શું વાર્તાલાપ થઈ તેમના વચ્ચે આપણે વાત કરી સૌમ્યા જોડે. સૌમ્યા, જ્યારે વિડીયો કોન્ફરન્સમાં તારે સીએમ જોડે શું વાત થઈ હતી અને સીએમ સાહેબે શું વાયદો કર્યો તારા જોડે? મેં કહ્યું તું દાદા તમે અમને મળવા આવશો ને? દાદા કહે આવીશું આવીશું. પછી દાદાએ આજે અમને મળવા આવ્યા. પછી દાદાએ મને આશીર્વાદ આપીને એમ કહ્યું કે બેટા તું બહુ હોશિયાર થાય છે, બહુ મોટી થાય છે ને મોટી થઈને કલેક્ટર બનીને તું મને મળવા આવજે. મેં કહ્યું ભાઈ દાદા કહે તું મને મળવા આવીશ ને કલેક્ટર બની? મેં કીધું હા ચોક્કસ આવીશ. જેમ તમે અમને મળવા આવ્યા એમ હું તમને ચોક્કસ મળવા આવીશ. જ્યારે વિડીયો કોન્ફરન્સમાં વાત થઈ ત્યારે દાદાને તે કયો શ્લોક સંભળાવ્યો હતો જેથી દાદા ખુશ થયા હતા? યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધૂના વિનાશાય ચ દુષ્કૃતા ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. આજે જ્યારે દાદા મળવા આવ્યા ત્યારે દાદા જોડે કયો શ્લોક દાદાને સંભળાવ્યો હતો અને શું વાત થઈ ખાસ કરીને દાદા જોડે? મેં દાદા સામે મમ્મી વાંશો જીવલોકે જીવભૂત સનાતન મનોષષ્ટાની ઇન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કર્ષતિ. અને દાદા જોડે મેં એમ કહ્યું હતું કે દાદા તમે અમને મળવા આવ્યા એટલે મને બહુ જ ગમ્યું.
દાદાએ પછી ફરી એમ કહ્યું કે આશીર્વાદ બેટા તું બહુ આગળ વધજે, બહુ ભણજે, બહુ હોશિયાર થાજે અને તું મને મોટી થઈને કલેક્ટર બનીને તું મને મળવા આવજે. હવે તારું સપનું શું છે? મારું સપનું એ છે કે હું મોટી થઈને કલેક્ટર બનીને હું દાદાને ફરીથી મળવા જઈશ. આ હતી સૌમ્યા પ્રજાપતિ. તેનું કહેવું છે કે દાદા આજે મને મળવા આવ્યા હતા, પરંતુ હવે હું કલેક્ટર બનીને દાદાને મળવા જઈશ. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા.